હા જઈએ દવાખાને. હા દવાખાને તો જઈએ પણ મને ડોક્ટર ની એક વાતની સમજણ ના પડી. શું વાતની સમજણ ના પડી? ડોક્ટરે દવા આપીને કીધું કે જમીન લેજો. હવે આપણે જમીન શું કામ લેવી છે? અરે ડફોડ, જમીન એટલે ખાઈને લેવાની કીધું હે. શું તમારી ઘરવાળી બટકી છે? જો તમારો જવાબ હા હોય તો હું શું કરું? મારે બટકી જ છે. પોતપોતાના કરેલા ભોગવો. હેલા તમને ખબર હે શું? જીવનમાં આગળ વધવું હોય તો શું કરવાનું? તનતોડ મહેનત કરવાની, બીજું શું? એવું ના હોય. જો જીવનમાં આગળ વધવું હોય ને તો પહેલો પગ આ મૂકવાનો, બીજો પગ આ મૂકવાનો, તો જ જીવનમાં આગળ વધાય. ક્યાં ઉપડ્યા તમે? બજાર જો. તો મારા માટે બર્ગર લેતા આવજો. અને જો બર્ગર લાવવાનું ભૂલી જાય ને તો એ ભૂલી જજો કે હું કોણ છું. ઓકે. મારું બર્ગર લાયા? તું કોણ હે? હા પ્રોનલા, હા બોલ ને. આજુ તમારી જોડે પહેલી વાર કંઈક માંગુ. અરે જુઠ્ઠી, કાલ તો માંગ્યું હે. હા તો કાલ માંગી તું, હું આજની વાત કરું. ખર્ચાનું ઘર છે. ચમ હુજી પારો બીમાર પડી? મને એબીસીડી થઈ છે. એબીસીડી? પપ્પા મમ્મી એસિડિટી કેવા માંગે છે. બોલ ને ગાંડી, કંઈક તો બોલ. હું શું બોલું? તમે જ બોલો ને. અરે ગાંડી કંઈક તો બોલ. તને કઈ ખબર જ પડતી નહીં, હાવ ગાંડા જેવી હે તું. ગાડી કને કીધી હે? ગાડા તમે, તમારું આખું ખાનદાન ગાડું. આઈ છે મોટા ગાડી વાળા. હેલા તમને ખબર હે? શું? ડોક્ટર દર્દીનું ઓપરેશન પહેલા 2 પાંચમ કરે, ખબર હે? ના. તમે તો હાવ ગાંડા જેવા રહ્યા. દર્દી ઓપરેશન કરતા ના શીખી જાય ને એટલે. અલા એ જો ને કેટલી ગરમી પડે હે. હું 2-4 દાડામાં પિયર જતી આવ. તે તારા બાપ ના તા બરફ પડે હે? પિયર જતી એવું વાળી થતી. પંખો ચાલુ કરી બેહવાનું. હા બ્રો, આ તો તમે કરના હો ને એટલે કહું શું? કે આપણે રાતે બહાર નીકળીએ ને તો તડકો ના લાગે. હેલા તમને એક વાતની તો ખબર જ નહીં હોય, બોલો. શું? કે જે ગાડી ચલાવે ને એને ડ્રાઈવર કહેવાય. હેલા હા બોલ. મારે મેકઅપ ની જરૂર છે? અરે ના ના, અ તારું તો સીધો એશિયન પેન્ટ થી કલર જ કરવો પડશે. મેકઅપ તો તારા ઉપર કામ નહીં કરે. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. જોરથી બોલો. જય માતાજી. તે તો કીધું જોરથી બોલો. એના કીધું હે પારુલ, હા. તાપાને પેટ્રોલ પંપ હતો? ના રે. તો પછી કેરોસીન નો ધંધો હતો? ના રે. તો ભાઈ માચીસ નો ધંધો તો હશે જ. બોલ. ના હવે. તો પછી જીનાંતીના ઘર ચી રીતે હરગાઈ દો તમે ઘરવાળા ભેરા થઈને? તમે એવું થોડું કર્યું. આ તો બધાના ઘરે તું જા તમારા ઘરવાળા બેહવા જાય ને બધાય કે હોળી હરગાઈ ના આવો તમે. હવે શું કીધું તમને ડોક્ટરે? ડોક્ટરે એવું કીધું કે બાયપાસ કરવી પડશે. હાય હાય, તમને શરમ ય નહીં આવતી? આ ઉંમરે હું તો તમારે બાયપાસ કરવી છે. ઈ બાયપાસ સર્જરી, બાયપાસ નહીં કરવાની. તો તમારે એવું કહેવાય પણ મેં કીધું તમે આવું કે તો પછી શું લાગે? અહીંયા ડોક્ટર નતા, હું બાયપાસ કરવા જતો છું. હોશિયારી મારે નકરી. તમને ખબર હે બાજુવાળા ઈનાબેન રે ને એમના હસબન્ડ એમને થાઈલેન્ડ ફરવા લઈ જાય. તમે લઈ ગયા કોઈ દિવસ? હવે ગઈ વખતે દુબઈ કોણ લઈ જતું પૂછી જોજે એને. એ ભગવાન, આ સ્વિચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વિચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે? આ બગડી જાય ને તો તારા બાપા ને લઈ આપ્યું, મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જાળવી વાપર. બધું આવી રીતે બગાડીને મેલતી હોય છે. આ શું કરે તું? હા મને ખર્ચેરું હોલા. અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે. કોઈ વસ્તુ સાચવતી નથી. યાર તો ગરમી બહુ થાય હે. પારુલ, એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. એસી ચાલુ કરી. હાય હાય.
ઊભા થો ખુરશીમાંથી પણ. ઊભા થો. આ ખુરશી રે ની મારા બાપાએ આપી છે તમને નહીં જોરાયું એટલે ઊભા થો અરે હાલ શું આવું કરે તું આ બેજે ખુરશીમાં આઈ પારુલ તે તારા કપડા બધા ધોઈ નાખ્યા મારા કપડા ચમ નહીં ધોતી આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા છે ને તમારે જાતે ધોવાના એ હા પણ તું તો બધી વાત હવે તો લઈ મંડી તો એવું જ હોય ને તાણે ચાલ ધોવો જાતે ખબર પડે ખબરદાર જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો તમને જોર નહીં આવ્યું અલી ફોડી તો મારે ચા હોવાનું તમારી ટાઈસો પર જઈને હુઓ જો અલી બાબા બધા વસ્તુમાં તું આવું કરે તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી જો તમે રોકો હો અમને શું થતું હશે અલી ફોડી એનો મતલબ એવો નથી તું તો આમ ચાપુ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી તું હાથે કરીને નથી કરતી એ મારે હવે એટલે હોવાનું આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એને કેવું લાગતું હશે તાણે કહી દેવાનું તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને આ ઓસીકું લઈ લઉં લઈ લો ઓસીકોન નીચે હુઈ રહે જો ખબર પડે તમને હવે આવતા નહીં બેડ ઉપર જો ભીડમાં તમારો પતિ અને મોબાઈલ બંને એક સાથે ખોવાઈ જાય તો તમે સૌથી પહેલા કોને શોધશો તમારા પતિને કે મોબાઈલને ફક્ત પરણેલી સ્ત્રીઓ જ જવાબ આપશે તું કોને શોધે તમને સાચું બોલ મોબાઈલ વગર તો તું રહેતી નહીં હવે સારી ના કપાય છે આંગળી બાંગળી કપાઈ જાય વાહ પારુલ તું તો મારી બહુ ચિંતા કરે છે હવે ચિંતા બિંતા કઈ નહીં તમને આંગળીએ વાગી જશે ઘરનું કામ કોણ કરશે ઘણા મોટા ચિંતા કરે છે લે આ છાતીમાં બળતરા ના થાય ની દવા પણ મને ચા સાદીમાં બળતરા થાય છે થશે ચમ કારણ કે પાડોશી રહ્યો ને એની બૈરી માટે 5 તોલાનો હોનાનો હાર લાયો હોય ઈ હાજે તને બતાવવા આવશે ને એટલે તને બળતરા થશે પપ્પા હા બેટા હું તમને પ્રશ્ન પૂછું ને હા તમારી નામાં જવાબ આપવાના અચ્છા પૂછ હેડ તને તમને મમ્મી ઇરિટેટ કરવામાં શું મળે અલી ભોંડી હું એને ઇરિટેટ નહીં કરતો એ જાતે થઈ જાય પણ એક વાત કહું મને મજા બહુ આવે અચ્છા તો તમે હવે એવું કહો હા કે મમ્મી અઠવાડિયામાં તમારથી ગુસ્સે કેટલા દિવસ રહે 14 દાડા તો પછી તમે સુધરતા કેમ નહીં અલી ભોંડી હું સુધારવાનો પ્રયત્ન તો કરું છું પણ ખબર નહીં ચમ હું સુધરી નહીં એક તો અચ્છા તો એમ કહો કે તમને અત્યાર સુધી એવી ખબર પડી કે મમ્મીને તમારથી પ્રોબ્લેમ શું છે ભોંડી આમ કંઈક એ પ્રોબ્લેમ કહેતી તો હોય આમ બડબડ કરતી હોય પણ મારું મગજ છે ને એ બધું લેતું જ નહીં ખબર નહીં ચમ આ 21 વર્ષ થઈ ગયા ને નહીં ખબર પડતી અચ્છા તો હવે એક છેલ્લો પ્રશ્ન હા મારી મમ્મી તમારથી બાજે હે ચમ બાજે ચમ એ તો ખબર જ નહીં અને આખો દાડો નકરો બાજ જ કરતી હોય પણ આ બધું બાજવાના પ્રકરણની અંદર ગુનેગાર હું કેવી રીતે બની જાઉં ને એ જ મને નહીં ખબર પડતી બોલ ઈ તો તમારા લખણ જેવા હોય છે શું મારા લખણ હોય તમે નકરા આખો દાડો બાજવાનું જ ગોતતા હોય છે જાણે હોય તાણે અલી ભોંડી મેં ચાલે બાજવાનો ગોત્યો હું તો આખો દાડો દુકાને હોય છે અમે જોઈએ તમે દુકાનેથી ઘરે આવો એટલે શું કરો એલી ભોંડી પણ જોયું હું કહું ને મને ખબર જ નહીં પડતી કે મારો વાંક કેવી રીતે આવે જો હે ને મને ખબર જ તમે જાણો તાણે બોલી રહો ખબર બોલવાનું અને પછી ભાઈ કે મારો વાંક ચાહી આવે મને ખબર નહીં પડતી પણ બોલતા ના હોય તો તાણે હું ચા બોલ્યો હું કઈ પણ તારી છોડીએ મને સવાલ પૂછે મેં જવાબ આલે આ તો જવાબ હરખી રીતે અપાય પણ મને જે લાગે એ જ કહું કે હું બીજું કઈ કહું તમને એવું જ હતું કે હું વાપરતી જ નહીં એટલે તમારે જીમ ફાવે ને બોલવાનું મને ખબર હોત તો હું બોલે જ ખરો અને જવાબે આલે જ ખરો જો હે ને મને ખબર હતી તમને ખબર નહીં ને એટલે જ તમે બોલો છો આ તે સાચું હા ભરવાની તો તારી તેવડ નહીં જાણે હોય તાણે કૂતરાની જેમ ભણ ભણ કરતી હોય બાજવામાં લવાજ મારતી હોય હું લવા નહીં મારતી તમે બાજવાનું ગોતો ને એટલે મારે બોલવું પડે હું ચા બાજવાનું તને ખબર પડે ને છોડી હું બાજવાનું ગોતું નકરા નવરા બેઠા હે ને ખબર જ નહીં પડતી આને ચા ચાલુ કરી પ્રોબ્લેમ થાય હે ને શું પ્રોબ્લેમ હે ને ખબર જ નહીં જાણે વાતા નકરું બાજ ને બાજ ઘરે આય ને ઘરે થોડો ટાઈમ રહેતો બાજ કરવું હોય પહો મારો વાંક આવે છે તારી માને સમજણ જ ચમ પડતી નહીં ખબર પડતી નહીં ભાવેશ હા બોલે આ મહિનામાં શું આવે તમને ખબર હે હું તો કઈ અંબાલાલ કાકા હોત મને ખબર પડે કે આ મહિનામાં શું થવાનું છે જો જોયું ને તમને કઈ ખબર જ નહીં હોતી ને આ પણ જે હોય બોલવા મને તો ખબર પડે કે આ મહિનામાં શું છે ઈ. આ મહિનામાં મારો બર્થડે આવે છે આ તો શું છે તો તમે શું ગિફ્ટ આપશો હું તને ડ્રેસ લઈ દઈશ ના માર કે ડ્રેસ નહીં જોતો તો પિક્ચર જોવા લઈ જઈશ ના માર કે પિક્ચર જોવા નહીં જવું તો હોટલમાં ખાવા લઈ જઈશ મારા બાપ લોહી પીવું મિલ ને ના હોટલમાં મત જવું જ નહીં
તો જન્મદિવસમાં કઈ તારા માટે ચાંદ તારા થોડા કોઈ લાવું હોશિયારી મારે છે હવે મારે કઈ ચાંદ તારા નહીં જોતા. તો શું જોવે તમે હું શું તમને કહું હા? કહું એને તમે 1 લાખ રૂપિયાની એફડી કરીને બેંકમાં હા. એ તોડીને મને આપી દો એટલે હું મારે ખરીદી તું મારે જાતે કરી લઈશ. 1 લાખ રૂપિયાની એફડી તોડું તારા માટે આમાં મોરે આ રીસામ ડાચું છું 1000 રૂપિયાનું તારું ડાચું નહીં 1 લાખ રૂપિયાની એફડી તોડું તારા માટે હોશિયારી મારે છે એટલે હું એવી હવે હા તો એવી કે 1000 રૂપિયાનું તારું ડાચું નહીં તમે હોશિયારી તો મારે જો પડો તો હા મારી તો આમ વેલી જ ન હોય એવું કરો તમે તો. આખા ગામના બર્થડે જતા રહે કોઈને ખબર પડતી નહીં લાખ રૂપિયા જોઈએ એફડી એફડી મેં ડબલ કરવા માટે મૂક્યા પૈસા તોડવા માટે નહીં મૂકી તમે તો જો પડો મેં કીધું એમ કહેશે કે હા વાંધો નહીં તમે તને તારા માટે હું કમાવું ને એવું પણ કહેશે. આને માણસ એવી રીતના જોવે ને કે લાખ રૂપિયાની વાહે વપરાય એવું 10 રૂપિયાની તારી પકોડી ખાઈ લઈને તાર પૂરું થઈ જાય તારું એટલે મારી વખત જ નહીં. વખતની વાત નહીં કરવી પણ લાખ રૂપિયા નહીં પાકું હોય નકર વળી તમે તો આવું જ કરતા ડ્રેસ ને આવું બધું તો ખાવાનું હોટલમાં બધા છે ને લઈ જતા હોય હાદા આ દિવસે પણ એવું જ હોય તાણે બર્થડે દિવસે લાખ રૂપિયા એટલે ડાચું જો તારું લાખ રૂપિયાનું ડાચું નહીં તારું ને હોશિયારી મારે કંઈક આમ હારું આમ સરપ્રાઈઝ જેવું હોવું જોઈએ બર્થડે માં તો. ત્યાં કીધું તો ખરું ડ્રેસ લઈ દો પિક્ચર જોવા લઈ દો ખાવા લઈ દો તો એનાથી વધારે ના હોય કઈ તમે તો બાકી દુનિયાના બધે જાય છે કે બધાને કઈ આવું નહીં હોતું કે લાખ રૂપિયાની ખરીદી હું મારી રીતે ખરીદી કરી લઈ તમને જ બધું આ નકરું છે ને ચીકણા આવડે છે બીજું કઈ નહીં એવું નહીં કહેવાનું. અમારા બર્થડે આવે તાર બાપાને તને લઈને આપતી હોય તો તને જે વસ્તુ લે મારા પૂછું મને ગિફ્ટ વાળા ને પછી તારા કરે તો પણ અમે ના કમાવજે તો તમારા birthday- તમારા તારા પૈસા બાપા શું તો આપે? લઈને આવતી હોય તો તને કોઈ બાપા ના આપે મારા બાપા ના પૈસા હોશિયારી મારે હે. હોશિયારી મારે નોકરા તે કઈ નહીં ના આપે તો કે મને ખબર જ હતી કે હે ને તમે હે ને આમે ચીકણા જ છો નહીં જા આશા તો હતી જ નહીં મને આમે તમારી તો પછી શું કરવા આવતી છે આ તો ભાવવા? મેં કીધું મને કહેવત જે કહું અરે કદાચ એમ થશે કે આ તમ તાર ખુશ કરીશ કરશે પણ ખુશ તો ખાવામાં ખુશ થાય માણસ પિક્ચર જોવામાં ખુશ થાય ડ્રેસ લઈ દે ખુશ થાય લાખ રૂપિયા ના હોય તું એ તો જોઈ લીધું અમે તમારું. જોઈ જ લે તમ તાર અને આવતી જ નહીં હવે પછી કોઈ બર્થડે આવે તો ઘણીવાર ગરોડીને જોઈને મને એ વિચાર આવે છે કે મારા કરતા તો ઈ હારી છે એને જોઈને મારી બાયડી બિયાય તો હે તમને લાગતું હશે નહીં કે કેટલો સુખી માણસ છે પણ તમારો ભા અભી હાલ પંખા સાફ કરીને હેઠે ઉતર્યો છું આ તો રિસેસ પડી છે હમણાં આ પાણી પી રહીશ ને પાછો માળીએ ચડાવશે આ તો આજે મને તમને સૌને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે માતાજીની અસીમ કૃપાથી આજે અમે સફાઈનું કામકાજ ચાલુ કરી દીધેલ છે તો તમે પણ કરી દેજો કારણ કે તમારું બૈરું તમારી જોડે જ કરાવવાનું છે આજે મારે બધી પરણેલી સ્ત્રીઓને એક સવાલ પૂછવો છે કે લગ્ન પહેલા તમે કેવું વિચારતા હતા નહીં કે મારે આવો પતિ જોઈએ મારે આવો પતિ જોઈએ હવે 2 મિનિટ માટે તમારા પતિ સામે જોઈને પછી મને જવાબ આપો ચમનું છે હે ભાવેશ હું તમને એક ગુડ ન્યૂઝ આપું. હા ભાવ મારા ભાઈ છે ને સરપંચની ચૂંટણીમાં ઉભો રહ્યો છે. એ નક્કી હારવાનું એને ના પાડ કે સરપંચની ચૂંટણી ના ઉભો રહે નહીં તો તારા બાપાના જે વધેલા ઘટેલા વીઘા છે ને એ વેચવા પડશે હવે કઈ ના વેચવા પડે મને છે ને મારા ભાઈ ઉપર પૂરો ભરોસો છે ઈ છે ને ચૂંટણીમાં જીતશે જ. અલી હું તને કેવી રીતે સમજાવું કે એને વોટ કોણ આપશે ગામના લોકો ગામના લોકો એકે ગામના લોકોના બૂચ મારવાનું બાકી રાખ્યું તારા ભાઈએ તમે તો કાયમ આવું જ બોલતા હોય મારા ભાઈ વિશે. પણ જે સાચું છે એ સાચું જ છે ને તે હું શું કહું તમને શું કહે છે? આપણે એક કામ કરીએ તો શું કામ કરવાનું આપણે એના સપોર્ટમાં આપણે એક વિડીયો બનાવી આપીએ એને. અને ગામ લોકોને આપણે એવું કહીએ કે હે ને જો મારો ભાઈ સરપંચની ચૂંટણીમાં જીતી જશે ને હા. તો હે ને આપણે એમના હે ને ગામના રસ્તા રોડ અને ગટોરો બધું બનાવી આપશે મારા ભાઈ. અચ્છા એટલે તારે મને માર ખવડાવો એમ ને હવે એમાં તમારે ચઈ માર ખાવાનો ના આવે. અલી ભોંડી હમજતી ચમ નહીં મારા વિડીયો જો તારો ભાઈ ભૂલે ચૂકે જીતી ગયો હા. અને તારો ભાઈ રોડ રસ્તા ના બનાવે તો તારા ગામના લોકો હે ને આખા ગામના લોકો મને ઉભા રોડે દોડાઈ મારે એટલે મારે જઈ આવા ઝમેલામાં પડવાનું થતું નહીં હવે આવું કઈ ના થાય ભોંડો. આવું શું કરો ભોંડો બનાવી આપો ને. આવું જ કરવાનું હોય તું મને સમજાવે ને એના કરતા તારા ભાઈને પહેલા સમજાય કે આવા ગાંઠ પણ ના કરે અને ચૂંટણીમાં જો ઉભો રહે ને તારો ભાઈ તો સૌથી પહેલા તારા ઘરના જ વોટ નહીં હાલે કારણ કે તારા ભાઈએ હે ને તારા કાકા ને બાપા એકે નહીં મિલ્યા બૂચ મારવામાં બા હોશિયારી મારે મારો ભાઈ હે ને પહેલા એવો હતો અત્યારે એવો નહીં. અત્યારે તો ઘણો બધો સુધરી ગયો હોય. કઈ સુધરે નહીં હજી પરમ દાડત મારી જોડે ગૂગલ પે ના પૈસા માંગતો તો એ તો એને થોડી તાણ પડી ગઈ એટલે તમારા જોડે માગે ગામવાળા જોડે થોડી એવું એટલે જો કરે. સરપંચ ચૂંટણી જીતી જાય તો એકે કામ થાય ખરા હવે ઘર ભેગા જ કરે બધા પૈસા ને પછી મારે જ માર ખાવો પડે હોશિયારી મારે તમે જેવી વાત કરો ભોંડો ગાંઠનો જીતી જાય તો બધા આખા ગામનું સારું કરે ને તમને ઓલું કરે. તાય તાંબુરામાં તારો ભાઈ બૂચ મારું છે એક નંબર નો ચાય તારો ભા મારું હારું કરે એવો નહીં
તમને વિશ્વાસ નહીં મારા ભાઈ ઉપર. શું તંબુરો વિશ્વાસ કરે? હાડુભાઈ નો ફોન આવ્યો તો હમણાં કે 50,000 રૂપિયા લઈ ગયો 3 વર્ષ પહેલા, હજી હાલતો નહીં. હોશિયારી મારે સરપંચની ચૂંટણી ઉભો રાખવો હોય. વોટે ના મળે તારા ભાઈને 2500 માં. તમારો સપોર્ટ કરો ને ગાંઠને આવું આવું જ બોલો. તે એવું જ બોલે ને તાણે. તારો ભાઈ સહેજ બૂચું મારું. હે ભાવેશ, તમે ક્યારે વિચાર્યું હે શું? કે તમને કાળી મેસ જેવી વહુ મળી હોત તો? હવે કાળી હોય કે ધોળી હોય, ઝેર તો ઝેર જ રહે હંમેશા. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કહેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતું. વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. મમ્મી આજ તો મારા ટીચર મારા પર બહુ ખીજાણા. મને કે તારા અક્ષર નહીં હારા આવતા, તારું ભણવામાં ઠેકાણું નહીં અને તારી રોજની રામાયણો હે. અને એવું એ કીધું છે કે કાલ વાલીને લઈને આવજે. તે તારે કઈ ના દેવાય કે વાલીન તો રામે ચાંદા માર નાખ્યા હે, હવે ચાહી ગોતી લાવા. અલી એ વાલી નહીં તો પછી તમે તો કશું કહેવા જેવું જ નહીં. મમ્મી આ તો હારું હે કે તારા જોડે દિમાગ નહીં, નકર પપ્પા તો તારું દિમાગ ખરાબ જ કરી નાખત ને. એટલે તું કેવા શું માંગે? મારી જોડે દિમાગ નહીં? નહીં, સાચું બોલે છોડી. ભાવેશ, હા બોલ. આ ટ્રેનમાં કાયમ આગળના ડબ્બામાં જ એક્સિડન્ટ થાય હે, તો એ ડબ્બા પાછળ કેમ નહીં લગાવી દેતા? કોને જો ત્રાસ છે ખરેખર. બે હાથ જોડું. હે આવા સવાલ મને ના પૂછી મારા બાપ. રસોડામાં અહીંયા જેટલી ગરમી થાય ભાવે છે, રહેવાતું નહીં, આખું પલડી રહેવા હે. બોલો, રસોઈ તમે માંડ બનાવી તો હું શું કહું તમને? રસોડામાં એસી લગાવી દો ને. તો એસી લગાવું હે? હા, બહુ ગરમી થાય. તાણે બી રહેવાતું નહીં. તમે જુઓ તો કેટલા ટનનું લગાવવાનું? 2 ટનનું લગાવી દો. 2 ટન? સાચે? હા સાચે સાચું કહું. તો પછી તું લુગડા ધોવા જતી હશે તાણે તને હાથ તો દુખતા જશે ને? હા તો વળી બહુ જ દુખે. તો પછી વોશિંગ મશીને લઈ દઉં. હા તો સૌથી સારું લો. અને લોટ દરાવા તું અહીંથી પેલા ત્યાં જાય છે 2-4 સોસાયટી આગી જાય તો લોટનો ડબ્બો ઉપાડીને તને લઈ જવામાં લાવવામાં તકલીફ થતી હશે. સાચી વાત છે, મને કેટલી કેળો દુખવા આવી જાય બોલો. તો ઘરઘંટી લાવી દો. હાલો તો સૌથી સારું લો. સરસ કામ થઈ જાય. સાચું સાચું લો. લે અભી હાલ તાણો ઓર્ડર આપી દો. હેલો ભૈલા, જય શ્રી કૃષ્ણ. અરે કઈ નહીં, જો આ એક શું કહેતો હતો તને કે મારી બાયડીને રહોડામાં ગરમી થાય, રસોઈ બનાવતી વખતે એને ભયંકર ગરમી થાય, રહેવાતું જ નહીં. એટલે 2 ટનનું એસી, અને એ પાછું ઓ જનરલ કાં તો મિત્સુબિશી લાવું છે, બરોબર? અરે ઈ નહીં યાર, 2 ટનનું જ જોઈએ. હા, પછી મારી બાયડીને કપડાં ધોવામાં તકલીફ થાય છે, હાથમાં એને પેલી એલર્જી થાય છે પાવડરના હિસાબે. હા, અને થાકી જાય છે. તો એક વોશિંગ મશીન. 2 મિનિટ ચાલુ રાખજે. વોશિંગ મશીન ઓટોમેટિક લાવવાનું ખાધું ને? ઓટોમેટિક લાવો ને, એટલે મારે ઓલું પાછળ જોવા જવું પડે, અહીંથી આમાં નામથી આમાં નાખવું પડે, એના કરતા ડાયરેક્ટ હોય તો જાય. હા ભઈલા, વોશિંગ મશીન જો ને એ 8.5 કિલોનું ઓટોમેટિક. હા, અને મારા ઘરનાને લોટ દળાવવા જવું પડે 3 સોસાયટી આગું, એટલે એક ઓટોમેટિક ઘરઘંટી. બસ આ 3 વસ્તુ હોય ને કાલ ને કાલ મારા ઘરે પહોંચી જવી જોઈએ. હા 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 રે હા, જય શ્રી કૃષ્ણ. વાહ લો, સરસ કામ કર્યું તમે ઓર્ડર આપીને. પણ હું શું કહું તમને ભાવેશ, કાને ઓર્ડર આપ્યો તમે? તાર ભાઈને. તો તાર ભાઈને જ ઓર્ડર આલો ને. તમે જેવા હો, માર ભાઈને કહેવાનું હોય એમાં. તો તારા ભાઈને જ કહું ને, મારી મમ્મી આખી જિંદગી અહીંયા ઓળમ મરી ગઈ છે, તું તારે તને બહુ ગરમી થાય. એ ભગવાન, મને શી ખબર તમે મારા ભાઈને કહેતા હશો. મેં તારા ભાઈને જ કહેવાનું હોય ને તારે. તમે જબરા કે મેં તો દુકાનવાળાને તમે ઓર્ડર આપો. તાંબુરો દુકાનવાળાને હું શું કરવા કહું? મારા ભાઈ ઝાડ ઉપર પૈસા ઉગે છે તે ખંચરી તારા માટે આ બધી ફેસિલિટી રહોડામાં એસી ભાર્યા કોઈ દાડો? હોશિયારી મારા આખી દુનિયાના બૈરા રહોડામાં કામ કરે છે, વાહણ ગયે, કચરા પોતું કરે, બધું કરે છે. તમે તો જો મોડો મને શીખો, તમે મારા ભાઈને કહો ને તો હું તમને ના પાડું. હા, તે તું એમની છોડી છે એટલું તો કરે કે નહીં? તને તકલીફ થાય તે ભોગવશે ઈ રે. તમારા ઘરમાં કામ કરું નહીં રે એસી ને બધું. સામે ખાતી નહીં, કામ કરું એટલે. તમે કેવી વાત કરો પડો? મારા ભાઈને બચારા નહીં આટલું બધી વસ્તુ લાવી શકતો એવી. હા, તે લાવવું જ પડે ને તને. હું બચારો નહીં, મારા હમું તો જોવાનું જ નહીં. 2 ટનનું ને ઘરઘંટી, વોશિંગ મશીન ના બધું જોવે છે તો લાવી આપે તારો ભાઈ. તારે બચારા દયા આવે છે તો કે લાઈ ઓર્ડર કરી દઉં. તો મેં કીધું કહું નોંધાવશે તો વારી વસ્તુ આવી જશે. તારે વસ્તુથી મતલબ હે ને? તે
તે વસ્તુ તો આવી જાય, તારે શું કઈ ચિંતા કરવાની જરૂર છે? મારા ભાઈનું નુકસાન કરાવો તમે તો. તે મારું નુકસાન કરું હું તારા માટે થઈને? ના પાડતો, મારે કશું લગાવવું ના નહીં. ભાઈ ના, હવે તો આવશે જ વસ્તુ. અને તારે એકલી નહીં, તું પિયર જતા મારા મમ્મીને કરવું પડે. એટલે હવે મારી મમ્મી એસી ના રાંધે. પણ તમારી મમ્મીને તો તમે લગાવો ને તાણે. તે લગાવે જ છે ને, મારો હાડો નહીં લગાવતો. હું ના પાડી દઈશ મારા ભાઈને ફોન કરી. ના કરે તો તારી માની સોગંદ છે. કેવા હે તમે તો, આવું થોડું ચાલતું હોય. એવું જ ચાલે ને તાણે. મોટી રાજકુંવરી હોય એવી રીતે રખેડામાં એસી જોઈએ, વોશિંગ મશીન જોઈએ. આખી જિંદગી મારી માએ ને બધાય, મારા ભાભી ને બધાય ઘરઘંટી લોટ દરાવા ગયા. આ તો ઘરઘંટી જોઈએ, વોશિંગ મશીન જોઈએ. હવે તો કોઈ દિવસ કહેવાય જ નહીં આમને કે મારા વસ્તુ લાવી છે. હોશિયારી મારે હે. ભાવેશ, આ હું શું સાંભળું છું તમારા વિશે? તે સાંભળ્યું તો તને ખબર હોય, મને થોડી ખબર હોય. શું સાંભળ્યું છે તમારા વિશે? એટલે તું સાંભળી નહીં, તને ખબર. ભાવેશ, મારા ભાઈનો ફોન આવ્યો તો તે તમે લાખ રૂપિયા પણ ના ચંપાડી. એમાં એવું હે ને ગાડી કે તાર ભાઈનો ફોન આવ્યો ને પેલા મારા હાડુભાઈનો ફોન આવ્યો હતો. અને એને મને એવું કીધું કે હાડુભાઈ એને પૈસા ના આલતા, કારણ કે મારો 50,000 નો બૂચ મારીને બેઠો હોય. તારો ભાઈ બૂચ જ મારે તો ભાઈ મારા લાખ રૂપિયા જાય ને એમાં શું? કઈ ભૂત ના મારે, બે એવા હો તમે. મારે હાથનો તો માર્યો, હવે મારો વારો આવવાનો. આપી દે પાસ આવી તો. કઈ તંબુરામાં હાલતો નહીં તારો ભાઈ. ખાઈને તરત તમે ફોન લઈને બેસી જાઓ. તમારા વાહે છોકરા ફોન લઈને બેસતા શીખી ગયા હે. તારો ફોન ચાહે ચાર્જિંગ માં પડ્યો હોય એટલે સલાહ દેવાય એમ ને. હોશિયારી મારે હે. ભાવેશ, આ ચાંદના તમે મોબાઈલ મંતર મંતર કરો હો. આમ જાઓ ને દેણું ધરાય આવો ને. મોડી અહીંયા બધા બૈરા હોય, મને શું કરવા મોકલે તું અહીંયા? તે બૈરા હોય તો શું વાંધો હે તમને? અલી ફોંડી શરમ આવે છે. તો શરમ આવે તો નવી ઘંટી લાવવાનું મેં તમને ચાંદનું કીધું હે કે નવી ઘંટી લાવી આપો તો હાંફરતા તો નહીં તમે. પણ ઘરઘંટી લાવવાના 15-20 હજાર રૂપિયા થાય. ચાહી તંબુરામાં લાવવાના મારે. જો હે ને એટલા 15-20 હજાર તમારથી નહીં નીકળતા. હવે ઘરઘંટી લાવીને આપીશ ને તો હમણાં તું એવું કહીશ કે સાફ હું નહીં કરું, આ નહીં કરું, તે નહીં કરું. તે સાફ તો પણ તમારે કરાય, એમાં એટલું તો કરાય ને. હું દાણું દર તમારી ના કેટલાય હું સાફ કરી દઈશ તમતાર. હું નવરો જ બેઠો હોય. કોઈ આડોશ પાડોશમાં જો કોઈના ધણી કામ કરે, તું મારી જોડે બધું કામ કરાવડાવે. કરતા જ હોય બધાય, ઘરમાં કોઈ દેખાતું ના હોય. નકરા તમારે કશું કરવું નહીં ને, આખો દાડો મોબાઈલ મંતરો હોય. અલી ફોંડી આખો દાડામાં બધું કચરો હું મારું, પોતું હું કરું, વાહણ હું કહું. તારે કરવાનું શું હોય? હું આખો દાડો બેહી રહું તે. તો શું કરે તું? તાણે બધું કામ તો હું કરું. નકરા તમને તો જો તો હું દાણું દર આમ તમને કહું તો તમને જોર આવે દર જતા તમને. ફોંડી અહીંયા બધા બૈરા હોય. મારે કઈ હાંભળવું નહીં. બૈરા હોય કે ના હોય, દાણું દર તમારે જ જવાનું હે. એટલે મારા બાપ લોહી પી કાંતો જાય ને તું. આવતા મહિને ઘંટી લાવી દેજો. આવતા મહિને એટલે તારા બાપાના ત્યાં ઝાડ વાળેલા છે કે આમ ખંચેર એટલે પૈસા ખરે, પૈસા ની લઈ આવે ઘરઘંટી. તો પણ ના કરતો તો પછી જ્યાં સુધી તારે રાહ જોવાની મારે તો તારા ઘંટીની. બાપાને કે ઘરઘંટી આપે એમ. મારા બાપા શું કામ આપે બચારા? તો તને આ વરગાડી છે કામ બધા ઘરના હું કરું? ઘરના કામ કરવા માટે પરણાય તો મને. તમારે ઘંટી લાવવાની છે કે નહીં લાવવાની? ઘરઘંટી મારે પૈસા નહીં પણ સમજતી નહીં તું. મારે કઈ હાંભળવું નહીં. તમે હપ્તો કરજો, ગમે એ કરજો, પણ ઘરઘંટી લાવજો. મારા બાપ લોહી હાંભળતા નીકળી નહીં. જાય. તમારે ઘંટી નહીં લાવી કે દાણું દરાવાય નહીં જવું. પણ તું જાતી હોય તો અહીંયા બધા બૈરા હોય, અહીંથી ખાલી 10 મિનિટ ને દૂર પડે. હું નહીં જવાની છે ને. ઘરઘંટી લઈ આવજો અને હપ્તે લાવજો. મારે કઈ હાંભળવું નહીં. તમારે નકરું તમારું કાર્ય કરવું કે. તમારું સાબ બૈરી. હે ભાવેશ, હા બોલ. આપણને સરમાં દર્દ થાય તો આપણે એને સર દર્દ કહીએ હી. તો પછી નાકમાં દર્દ થાય એને દર્દનાક ના કહેવાય? બધું કહેવાય. તાર જે કહેવું નહીં કહેવાય. અલા હાંભળો હો. હવે એના વગર બીજો કોઈ ઓપ્શન ખરો મારી જોડે? આખી જિંદગી હાંભળતો જાય હું તારું. તમને તો પૂછાય નહીં કે હાંભળો હું વાત કહેવા માંગતી હતી હું. શું તાંબુરો આખી જિંદગી હાંભળ જ કરું તારી વાતું? વાતમાં કઈ ખાસ ઠેકાણા હોય નહીં. ભાવેશ, તમે આખો દિવસ ઇન્સ્ટાગ્રામ વાપર કરો ને, જો મને ખબર પડી ને કે તમારું કઈ લફરું ચાલે છે તો તમારા ટાંગા તોડીને હાથમાં આપી દઈશ. પણ એવું કદાચ થશે જ નહીં, ચમ કારણ કે હું તને ખબર જ નહીં પડવા દઉં. મમ્મી, આજ તો મારા ટીચર મારા પર બહુ ખીજાણા. મને કે તારા અક્ષર નહીં હારા આવતા, તારું ભણવામાં ઠેકાણું નહીં અને તારી રોજની રામાયણો હે. અને એવું એ કીધું છે કે કાલ વાલીને લઈને આવજે. તે તારે કઈ ના દેવાય કે વાલીન તો રામે ચાંદના માર નાખ્યા હે. હવે ચાહી ગોતી લાવા. અલી એ વાલી નહીં તો પછી તમે તો કશું કહેવા જેવું જ નહીં.
મમ્મી આ તો સારું હે કે તારા જોડે દિમાગ નહીં, નકર પપ્પા તો તારું દિમાગ ખરાબ જ કરી નાખત ને. એટલે તું કેવા શું માંગે? મારી જોડે દિમાગ નહીં? નહીં, સાચું બોલે સોડી. હે ભાવેશ, હા બોલ. મારા મમ્મીની કેરીની પેટી આપતા હતા તો તમે લીધી જમ નહીં? અલી વડી હારીમાં જમાઈને કોઈ વસ્તુ ના લેવાય ને કે આબરૂ ના રહે જમ. તે આમે ચા તમારી આબરૂ હે તે આયા મોટા આબરૂ વાળા. એ ભગવાન, આ સ્વીચો કામ જ નહીં કરતી ને. શું કરે તું? આ સ્વીચો કામ જ નહીં કરતી. આવી રીતે કામ કરે? આ બગડી જાય ને તો તારા બાપાએ નહીં લઈ આપ્યું, મેં લગાવ્યું છે. હોશિયારી મારે આમ જારવી વાપર. બધું આવી રીતે ને આવી રીતે બગાડીને મેલતી હોય. આ શું કરે તું? હા વળી ખર્ચેરું હલા. અલી તારો ભા આમાં વોલપેપર નિહરી જાય, આમાં કઈ તારા ભાનું ના વરે. તારા બાપાએ નહીં લગાવ્યું, મેં લગાવ્યું. મને ખબર પડે કેટલી મજૂરી થાય એમાં. હોશિયારી મારે છે, કોઈ વસ્તુ સાચવતી નથી. યાર આજ તો ગરમી બહુ થાય હે. પારુલ, એસી નો રિમોટ ક્યાં ગયો? ખબરદાર જો એસી ચાલુ કરવાનું વિચાર્યું હોય તો, અને રિમોટ ને તો હાથે ના લગાવતા, કારણ કે એસી હે ને મારા બાપે આપ્યું હે, તમે નહીં લગાવ્યું. ઉભા થો. ખુરશીમાંથી પણ. ઊભા થો. આ ખુરશી રે ને મારા બાપાએ આપી છે, તમને નહીં જોરાયું એટલે ઉભા થો. અરે હાલ શું આવું કરે તું? આ બીજે ખુરશીમાં આવી. પારુલ, તે તારા કપડા બધા ધોઈ નાખ્યા, મારા કપડા ચમ નહીં ધોતી? આ તે વોશિંગ મશીન છે ને એ મારા બાપાએ લઈ આપ્યું, તમને જોર નહીં આવ્યું એટલે તમારા કપડા હે ને તમારે જાતે ધોવાના. એ હા કરે તું તો બધી વાત હવે તો લઈ મંડી કે. તો એવું જ હોય ને તાણે. ચાલ ધોવો જાતે, ખબર પડે. ખબરદાર જો બેડ ઉપર હોવાની કોશિશ કરી તો. બેડ હે ને મારા બાપાએ લઈ આપ્યો, તમને જોર નહીં આવ્યું. અલી ફોડી તો મારે ચા હોવાનું. તમારી ટાઈસો ઉપર જઈને હુઓ જો. અલી બાબા બધા વસ્તુમાં તું આવું કરે. તું તો પેલું બગાડતી હતી એટલે મેં તને રોકી હતી. જો તમે રોકો અમને શું થતું હશે? અલી ફોડી એનો મતલબ એવો નથી, તું તો આમ ચાપુ આમ દબાવતી હોય તો પછી કે જ ને માણસ. એ સ્વિચ ચાલુ નથી થતી એટલે મેં કરી, તું હાથે કરીને નથી કરતી. મારે હવે એટલે હોવાનું. આજ તો વળી તમને ખબર પડે કે અમે કહીએ તો એને કેવું લાગતું હશે. તાણે કહી દેવાનું તારા બાપાએ નહીં લઈ આપ્યું ને આમ નહીં કર્યું ને. આ ઓસીકું લઈ લઉં? લઈ લો ઓસીકોન નીચે હુરે જો, ખબર પડે તમને. હવે આવતા નહીં બેડ ઉપર. હેરાન ભાવેશ, આપણે બહાર ખાવા જઈએ. અલી ભોંડી હમણાં 2-3 દાડા મોર તો ખાઈને આયા હી. અઠવાડિયામાં 2 વાર તો હે ને બહાર ખાવા જવું જ જોઈએ. અલી ભોંડી એવું કોને કીધું? મારી મમ્મીએ કીધું હે કે જમીને હે ને અઠવાડિયામાં 2 વાર તો સારું ખાવાનું ખવડાવવાનું છે. ઘરે સારું ખવાયનું હે, બહાર ખાવા જઈએ તો જ સારું ખાવાનું બને. હે પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં એવું કયું પાત્ર હતું જે 14 વર્ષ સુધી માત્ર સૂઈ જ રહ્યું હતું? કુંભકર્ણ. હાવ ડોબા જેવી. જો મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો, કારણ કે આને તો બુદ્ધિ નહીં, તમને તો છે. પારુલ, તને એક સવાલ પૂછું? હા પૂછો. રામાયણમાં જે સીતા મૈયા હતા ને, એમના માતા પિતાનું નામ શું હતું? પિતાનું નામ તો જનક રાજા હતું, હા. પણ માતાનું નામ નહીં ખબર મને. જો મિત્રો તમને ખબર હોય કે માતા સીતાના માતાનું નામ શું હતું તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હે પારુલ, 300-400 રૂપિયાની એવી કઈ વસ્તુ છે જેને લઈને માણસ આખી જિંદગી બેઠો બેઠો ખાઈએ કે? હવે એવી કઈ વસ્તુ ના હોય 300? હોય હવે ગાંડી, હવે બુદ્ધિ વગરની ના હોય એલા. આને તો બુદ્ધિ નહીં, પણ જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો. આપરો નલા, હા બોલ. તમે મારો ઓલા 2500 રૂપિયા લઈ જતા ને ઈ મને પાછા આપો. ચિયા 2500 રૂપિયા? થોડા દિવસ પહેલા 25 રૂપિયા લઈ જતા ને કાલ 100 રૂપિયા લઈ ગયા તો 2500 ના થયા? અલી ગાંડી, এখন 25 થાય. અમે કે ગાડા હી છે વાત કરો. પૂછ મારું છો આખો ખાનદાન તમારું. દેખો 25 ના 2500 લેવા તારે. તમારે આપવા નહીં ને એટલે મને ખબર, મને બધો હિસાબ કરતા આવડે. તું કાયમ આવું જ કરતી હોય. આ તો તાર મમ્મીને ફોન કરીને જ કહી દેવું છે. સાસુમાં. હેલો સાસુમાં. હા બોલો જમેરાજ. અલા ભોંડો, તમે તમારી છોડીને સમજાઈ દો ને યાર. હવે પાછું શું કર્યું ને? અલા ભોંડો, એઠું ખાવાય પ્રેમ વધે એમ કે મારું સમોસું ખાઈ હતી આખું. તમે મન પણી લાય ને તાનું નકરું કામ જ કર્યા કરો હો. આ તો કરાવવું જ પડે ને. તારી હંગાત લગ્ન કરવામાં 20 લાખનો ખર્ચો થયો હોય, વસૂલ તો કરવા કે નહીં? હોશિયારી મારે કામ કરવાનું માનું. હવે તમને ખબર હે શું? વરસાદ પડે ને એટલે વીજળી ચમતા હે. ખબર નહીં. હે ભગવાન, તમને તો આટલી એ ખબર નહીં હોતી. ઈ તો હે ને ભગવાન લાઈટ કરીને ચેક કરે હે કે ચે કોરું તો નહીં રહી ગયું ને.
અંબાલાલ કાકાની બેન હે તું. માસીના ફોનથી તમે એકલા જ નહીં આખો દેશ પરેશાન છે. હજી તો આ દિવસનો બીજો ફોન કર્યો છે અને કલાક જ થયો હજી ફોન કરે નકરી બોલ બોલ કરતી હોય ફોન કરે ને તરત જ ચાલુ પડી જાય. અલા એ સાંભળો ને આ તમારા ફોનમાં કોઈ ફાંદેબાજનો ફોન આવે છે કનો નંબર હે આ? મમ્મી એ તો મામાનો નંબર છે. હે મમ્મી હા તારા 10માં કેટલા ટકા આયા હતા? 49%. તમારા સમયમાં મોબાઈલ ને એવું હતું? ના તો પછી અમારે 2% ઓછા આવે તો અમારે શું કામ પત્તર ઠોકતી હોય? તારો ભાઈ એક નંબરનો હરામી હે. ચમ હવે શું કર્યું પાછું એને? તારો ભાઈ રહ્યો ને એ છોકરીઓની ડીપી ઝૂમ કરીને એવી રીતે જોવે છે જાણે ક્રિકેટની અંદર થર્ડ અમ્પાયર LBW ચેક કરતો હોય. ફોન કરીને કે સુધરે થોડો. હે પપ્પા હા બોલ. તમે તો કહેતા હતા ને કે તમે ડાન્સર હો પણ મેં તો તમને કોઈ દિવસ નાચતા જોયા નહીં. નાચું તો હું તારી મમ્મીના ઈશારા ઉપર. આ ઈ તામની નચાડ જ છે. આવું બોલવાનું? તે બોલે જ ને. હવે જા જા સાની માની ઘરમાં પહેને ને તો હમણાં હું આવીશ ને તો સટ્ટીનું ધાવણ યાદ કરાવી દઈશ માપતિ નહીં તે. હવે તમે રવા દો ને સાના માના હાથે તમે આવી જાય ને એટલે ને તો હે ને હું ને ચઈ ઉલાડી નાખી દઉં હવે તમને ખબર સાની નહીં માની બેહને હવે શું સાની માની બેહ ને તમને ખબર નહીં ઈ જેવી હે એમ. હું તો ચઈ મૂક્યા હોય ને તાર સાની માની બેહને હવે એક ફેંટ મેલશે ને તો જમીનમાં ભોમાં પડી જવાય સાની માની. એટલે તમે શું કહેવા માંગો હું એને પહોંચીને આખું પોતાની જ પહોંચી કે એનું શરીર તો જો ને તું 4.5 ફૂટની ની 6.5 ફૂટની હે. એટલે તે મુંડી ચી હોય તો શું થઈ ગયું તે પાદવાની પોટ ને તોપખાનામાં નામ લખાવા હે. તમને એવું નહીં કહેતા ઘેર ઉતારી હંગાતા બાજવા પાણીનો પાણી જોયો હોય તે શું થઈ ગયું ને તણી હોય તો હમણાં જ પેલા હંગત બાજો તો પેલા ડ્રાઈવર હંગત તો એને મારી તોડ નાખ્યો. તારી હંગ વાહે વાહે મારે માર ખાવાનું થાય. એટલે તમે બચવાના હિસાબે થઈને ઉપરથી મને ઘરમાં લઈને પણ આવ્યા. તું બધે બાજ કરે માર ખાવાનો. કોઈ મારે નહીં આપણે પહોંચીને આખી એટલું પણ તારે તો પછી કેવું હી કરવું મારે ખાવાનો થાય પછી. તમે જાઓ હોય તો પાછી પાણી જ કરતા હોય છે. પાછી પાણી જ કરે ને પણ તું જા આવે તો બાજ કરે હે. ઘરોડી આવે તો બીએ હે ને પછી મને કે મેં પાડી દઉં જાય છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઉં. ઈ તો ગરોડીની બીક લાગે છે ઈની થોડી મને બીક લાગે કે એની થોડી બીક લાગે એટલે જાણે આવી તા બીએ અને તારે બાજવાનું નહીં જાણતા. કોક મય તો દુબળો હોય ને ઘરવાળો જીનો એની હંગત બાજવાનું તો હું એને પહોંચી વળીશ. લો તમે ના પહોંચ્યો કે મારે વાંચવાનું નહીં હો. હા તે પણ શું કરું તમે મારે ખાવાનું. હા તું એનો ધણી જો એનો છોકરો જો ચેવડા મોટા છે આમ એક હાથ મેલે ને તો 4 ચકડી ખાઈ જાય માણસ. આરા બીકણ હો હાવ તમે તો હા તે પણ બીક જ લાગે ને. તું જાણતા વઘાર કરે છે. તે વઘારે ને તારે એનું હાંપી નું ઘરમાં આવી જોયું અલી પણ શાંતિથી જીવાતું નહીં તારે. હું કઈ શાંતિથી જીવાની નહીં એ રહી હે ને જાણવા તને હે ને નકરી હરખી નહીં રહેતી એ દાડે બજારમાં જ્યાં હતા ને તો પેલો મારે તમને પેલો શાકભાજી વાળો તે ઈ રહી શું કરતો તો તમને ખબર હે શું કરતો છે? તારે જ બધી તકલીફ થાય બીજાના કોઈના બહેરાને તકલીફ થાય નહીં. તારા વાદે મારે માર ખાવાનો થાય છે. તમને હે ને તમારે બોલવું નહીં હોતું ને એટલે તમે મને ગાંઠા ગયો તું ના બોલીશ હું મારું કુટી લઈશ તમારે ના બોલું ને તો કઈ નહીં હું પહોંચી દઈશ. તને મારે એટલે પછી મારે ના જવું પડે. તાણે ના આવતા તે ઘરમાં રહેજો અને બોલતા નહીં ને તાર ના આઈશ આમ ના કરીશ ને તેમ ના કરીશ ને કરતા હોય માડી તું મને માર ખવડાવી દેવાની. તો ઘરમાં રહેજો તાણે શું વરી આપણા મને કે આ બાચે તારે આપણું ઉપરાણું લેવરાવ શું તગાર ઉપરાણું લેવરાવે ઉપરથી એ પાસે હેટ કર પણ આને જોવું તો પડે ને કે કોણ છે. તે શું થઈ ગયું તે એનો ઘણી બોડી બિલ્ડર જેવો હે પૂરી બીક કેવી લાગે મને તો. તમારે નહીં આનું ઘરમાં રહેવાનું હું બાચી લઈશ તો બાચાકણી છે એક નંબર કાયમ વાતચીત ફરતી હોય બધી. તારે એમની જોડે ખોટું બોલવાની શા જરૂર હતી? જીવનમાં કંઈ પણ થઈ જાય ને તો ખોટું નહીં બોલવાનું કાયમ સાચું જ બોલવાનું. હા તો પણ સાચું બોલીએ તો બધાને મરચા લાગે એનું શું પણ એના માટે તીખું લાગે એવું બોલવું જરૂરી છે. હા તો મરચા ના લાગે એટલે તો ખોટું બોલવું અને કોઈ વાત નહીં પહોંચાય. ભાવેશ તમને ખબર હે શું? આ તો બજાર જઈને તે નાગણી માર પગ જોડેથી નીકળી તે માંડ બચી બચારી નાગણી બચી જઈ કહેવાય. એટલે તમે કેવા શું માંગો હો તો ઈ જ બચે ને કારણ કે ઝેર તો એનું તને ચડે નહીં તારું ઝેર એને જાય પાછું. કાયમ આવું બોલતા હોય એવું નહીં કહેતા કે મારે હારું તું બચે તને કઈ કર્યું નહીં તે વરી હોશિયારી મારે. છોકરા હેલા હા બોલ. તમે હોસ્ટેલમાં ભણતા હતા ત્યારે કયો સાબુ વાપરતા હતા બલ્લુનો લીમડાનો હાબુ. અને શેમ્પુ કયું વાપરતા હતા બલ્લુનું સિકાકાઈ શેમ્પુ. અને તેલ કયું વાપરતા હતા બલ્લુનું આંબળાનું. આ બલ્લુ કંપની નવી હે કારણ કે મેં તો કોઈ દિવસ બલ્લુ કંપનીનું નામ નહીં સાંભળ્યું અલી ભોંડી બલ્લુ કંપની નહીં બલ્લુ મારો રૂમ પાર્ટનર હતો. કેવા હો તમે આ તો તાણ ચા હોસ્ટેલમાં રહેતા તાણ પૈસા હતા બલ્લુનું જ વાપરવું પડે ને બલ્લુ પૈસા વાળો હતો.
પારુલામ ઘડિયાળમાં જો 8:30 વાગ્યા ને હજી તે ખાવાનું નહીં બનાવ્યું. હા તો મારે ચા ઉતાવળ હે બપોરના ભાત વધ્યા હે ને એનો પુલાવ જ બનાવવાનો હે. રોજ નકરા પુલાવ જ બનાય કર. રોજ તો ભાઈ બપોરે શું કરવા નું બનાવતી હશે? અલ્યા તેમ આ નવા ભાત લાવી હતી ને તે વધુ ફૂલાણા તે ઘણા બની ગયા તો મેં કીધું હવે હાજે પુલાવ બનાવી કાલે તે પુલાવ કરીને ખવડાયો, પરમદાડે તે પુલાવ કરીને ખવડાયો. પોડી તો શું વાંધો હે તમને તે પુલાવમાં? શાક ભાખરી બનાવતા તને જોર શેનું આવે? અલ્યા તમે રસોડામાં જો તો ખરા કેટલી ગરમી થાય છે અંદર. ગરમી થાય એટલે ભાઈ મારે ખાધા વગર રહેવાનું આવે? પુલાવ ખાવાના રોજ રાતે વધેલા ભાતના? તમે જાઓ ને અંદર રસોડામાં તો ફટકતા તમે બહાર નીકળશો એટલી ગરમી થાય હે. એટલે પણ તો લોહીની પીનારી નો કઈક બનાવવાનું કહીએ એટલે લોચાન લોચા નકરી આળે હોય ખાવાનું બનાવવામાં તને. એટલે તમે મને આળસુ કહો? હા છે તું આળસુ. તને કઈક નવું બનાવવાનું કહીએ ને કે મને નહીં આવડતું, કાં તો ના થાય સારું, એના કરતા બહાર જઈને ખાઈ આવીએ. આ તો બહાર જ સારું હોય મસ્ત કેવું હોય. અને તો સીધે સીધું કહી દે એમ કે મારે ઘરને ખાવાનું નહીં બનાવવાનું તો આપણે બહાર જ જઈને ખાવાનું. તો હું હે ને કામવાળી રાખી દઉં એક ઘર ખાવા બનાવવા માટે. અલા હું તમને એવું નહીં કહેતી કે તમે કામવાળી રાખો, અને કામવાળી એના હાથનું આપણને ભાવે નહીં, ટેસ્ટ ના આવે જરાય. શું ટેસ્ટ ના આવે? બનાવતા શીખો તો ટેસ્ટ આવે ને. એટલે બનાવતો હું જ ને પણ તમને નહીં ભાવતું. આ રીતે વઘારેલા ભાત કરીને ખવડાવવાનું કારણ કે બનાવે છે તમને એની ભાજી. અને રોજ કઈ માણા કંટાળી જાય, રોજ વઘારેલો ભાત ખાય તો કંટાળી જાય માણા. હમણાં તો એટલી ગરમી પડે મને બહુ જ કંટાળો આવે રસોડામાં જવાનો. એસી મુકાવી અંદર રહોડામાં? હું એવું નહીં કહેતી તમને એસી મુકાવાનું. આખા ગામની બૈરીઓ બધી અત્યારે ખરા બપોરે બધું બનાવતી જ હોય છે. તને જે કાળા હે વૈરાવનો ચીટલી આમાં રખો એક મારા ધણીનું હું આ ખવડાવું, મારા છોકરાનું આ નવું બનાવીને ખવડાવું, બસ આવું જ. કાલનું શાક વધ્યું છે, આજ શાક નહીં બનાવ્યું, રોટલી સંગાત ખાઈ લેજો. હવે તમારે સારું સારું ખાવું હોય, બધા ચલવી લેતા હોય. કોઈ તંબુરે ચલાવતું નહીં. મારા ભાઈબંધો ટિફિન ખોલીને બેસે ને બધાને નવી નવી વાનગી આવે અને તારે જ બસ આવે કે કાલનું વધેલું શાક આજ ખવડાવવાનું. બીજાના જ વખાણ કર કરતા હોય જાણે હોય તાણે. હવે શું કરવાનું છે કે ને મારે પુલાવ નહીં ખાવાનો થતો. હું શું કહું તમને, હા એનો ને આપણે હોટલમાં જઈએ. બસ તારે આ હોટલમાં જવા માટે જ તું ખાવાના નહીં બનાવતી. હોશિયારી મારે એવું નતું, હું ભાત વઘારવાની હતી પણ તમે કે નહીં મારે નહીં ખાવું પુલાવ કે આવું બધું કશું ખાવું નહીં તો પછી હું શું કહું તાણે. હોશિયારી મારે તૈયાર થાય તો ભાઈ આવવાનું હોય તો ખાવા. અને કાલથી હે ને રોજ હાજે કઈ ભાખરી શાક કેવું કઈક કરીને ખવડાવશે. હાર કાલ કરી દઈશ. હોશિયારી મારે કાલ કરી દઈશ. શું થયું તમને? મને એક ખરાબ સપનું આવ્યું. એવું તો શું સપનું આવ્યું? કે મારા બીજા લગ્ન થઈ ગયા. હા પણ એમાં તો તમારે રાજી થવાનું હોય. પણ બીજી વખતે તારી હિંગત ખા. ઓ માઉ ગલુડિયો જો મમ્મી આદન કૂતરી કે હે. મેં ચાલે તારી મમ્મીને કૂતરી કીધી. તમે મને ગલુડિયું કહો તો મારી મમ્મી કૂતરી જ થાય ને. તું માર ખવડાવીશ મને પડી. બોલો કોને એવું તાણે? હું ચા બોલે પણ હું તો લારી કરતો તો. હિમુ તને ખબર હે નંગ કેટલા પ્રકારના આવે? ના. એક વીંટીનો નંગ આવે, એક ગ્રહોનો નંગ આવે. મારું નામ તો લેતા જ નહીં નહીતર હજ નહીં આવે. મેં પણ ચા તારું નામ લીધું તું. હું ના બોલે તો તમે કહેવાના જ હતા. જો બેટા અમે તને ભણવાનું કહીએ ને તો ભણવામાં ધ્યાન આપવાનું, ઉઠવા બેહવામાં ધ્યાન રાખવાનું, કોઈની હિંગત વાત કરતા હોય તો વ્યવસ્થિત રીતે કરવાનું. આ બધું કરે ને મોટી થાય ને તું પછી સારો લાઈફ પાર્ટનર મળે. તો પપ્પા તમારા ટાઈમમાં આવી સ્કીમ નથી? જો તારી છોડીને ખબર પડી ગઈ હવે તો. એ પારુલામ બાર માહોલ તો જો પડી જો મસ્ત જામ્યો હોય. ઠંડા ઠંડા પવનના લેરખા આવે છે, કા દિબાંગીઓ વાદળા છે ને મોલા ટવકે છે ને અડધો કલાકમાં વરસાદ આવ્યો સમજ. માહોલ મસ્ત હે તે શું હે તમારે? તો મારું કહેવાનું એવું છે કે માહોલ મસ્ત છે તો મસ્ત મજાના મેથીના ભજીયા બનાવી દે. હવે સાના માના બેહો ને ભજીયા વારીના. અલે મોઢે તો આવ શું કરે તું? શું આવ શું કરે હે? હવે આ સાના માના બાર બધું વસ્તુ પલળે ને ઈ પહેલા મને બધું લેવડાવવાનું કરો અને ધાબે જેટલા બધા કપડા હુકા હે મારી મદદ કરો. તું ફોડી કાય આવું જ કરતી હોય. માહોલ મસ્ત બન્યો તું આ બધા કામના ટંટા લાઈ મેલે. હવે તમને ગઈ વાર તમે ખબર હે કેવું કર્યું તું તમે? શું કર્યું તું મેં તમે કીધું કે મને પુડલા ગરમ ગરમ ઉતાર દે ને તો હું ઉતારવા જઈ તો તમે તો ફોન લઈને બેહી ગયા. હા તે શું બધું મારું પલળી ગયું. હા તારે વસ્તુમાં જીવ હોય હે. માહોલની મજા માણ. માહોલ કેવો મસ્ત હે તું સમજ તો ખરી. રોમેન્ટિક માહોલ હે. બધાને માહોલ માણવો જોઈએ પણ આવું વસ્તુ બધું પલાળી કરવાનું. મોડી હા તું તો હે ને અનરોમેન્ટિક છે. હા તારી હંગાત પૈણીને મેં આગે જિંદગી ખરાબ કરી નાખી. એટલે તમે હું આ ઘરની વસ્તુ હાચવું નહીં હારું.
એ સારું છે પણ એ કામવાળી જેવું તને આમ માહોલ મસ્ત થાય ને તને એવું છૂટે પછી કામવાળી જેવું. આપણા મનાક આપણે ભેગું કરીએ તો ઉપરથી આવું કરે. અરે મોટી ગોટા બનાવતા 10-15 મિનિટ ખાટુટી બનાવી દે ને શું આવું કરે? ના એવું નહીં કરવાનું. તમે પહેલા મને કામ કરાવો. ગઈવાની જેવું હું છેતરાવાની જ નહીં ને. અલે તું આવું કરે તું યાર. કામ કરવાના બહાના ગોતતી હોય. બધી વસ્તુ લઈ આવો તમે અને મારા હંગાત પછી ધાબે આવો એટલે કપડા આપણે બે જણા લઈ આવીએ પછી હું શાંતિથી બનાવીશ. ભાઈ એના પહેલા બનાવી દે તો હું પાછળ કામ કરાવી બધું તને. ચાઈ નહીં કરાવતા તમે છેતરી જાઓ મને ખબર હે. દર વખતે આવું કરી. અલે મોટી આવ શું કરે છે યાર? કામ ચોર હો તમે એક નંબર ના મને ખબર જ છે. એમ તો ઉતાવળ રાખે ને તને કપડા બસ લેવડે. હેડો તો બરોબર ને આ બનાવી. મોટી આ કામ ગોટા ખાવા માટે લોહી પીવે. આ સદાણ. આમ જોતો ખરી પારું જેવું વાવાઝોડું આવ્યું આખા ગુજરાતમાં બધા જિલ્લાની અંદર વાવાઝોડું છે અને બધાના પતરા ને બતરા ઉડી ગયા બચારાના. જોતો ખરી. લો મારા મમ્મીને તો સવારે જ ફોન આવ્યો તો એ તો એવું કહેતા હતા કે અમારે તો જરાય વાવાઝોડું નહીં, શાંતિ એકદમ એવું કહેતા હા તે ના જ આવે ને કારણ કે એમના ઘરનું વાવાઝોડું મને વરગાડી દીધું એમને. એટલે તમે કેવા શું માંગો? હા તો તું જ વાવાઝોડું છે આ ઘરમાં આઈતાનું નકરા વાવાઝોડા જ છે. તમે એમને તો શાંતિ હોઈ જાય હવે કે એમના ઘરમાં તો બધી લપ મટી જાય હવે મને વરગાડી દીધી છે. એવું થોડું હતું એવું જ છે તાણે. એ વાતાવરણની વાત કરતા હતા એ તો મને. તો વાતાવરણ એટલે વાતાવરણની જગ્યાએ બીજું વિચારી છે કાંઈ. અને તમે તો મારી પર કહો એમને. વચ્ચે ફોન આવ્યો કે અમારા ઘરમાં શાંતિ છે તમારે કેવું છે તમારી છોડી એમને હાલ દીધા પછી કેવું હોય. એટલે મેં તમારા ઘરમાં અશાંતિ ના ફેલાવી જોડે બને ના નણંદ જોડે બને ના ભાભી જોડે બને ના પાડોશી જોડે બને ના રહી જતો તો હું તે મારી જોડે બાજવા સિવાય કામ કરતી નહીં. નકરા વાવાઝોડા જ લાય લાય કરે ઘરમાં. ભગવાન તમને તો બધામાં મારો જ વાંક દેખાય. આટલા બધામાં મારી એકલીનો જ વાંક હશે. હા તે તું જ સામાન્ય હોય હવે બધાયમાં. જો એને જાણે હોય ને તાણે એને મારો જ વાંક કાઢતા હોય તમે. પણ તારે કોઈની હંગત નહીં બનતું વિચાર કર તું ચેવી હશું. એટલે ઊંચી બી હું તે ચેવી છે વાવાઝોડા જેવી. બધું ઘર ને બધું રમણ ભમણ કરી નાખ્યું પણ નતું કોઈ દાડો જુદું પાડવું તો ભાભીને જુદું ભાઈને ભાભીને જુદું વાળવું પડ્યું. બોલ વિચાર કર. એ તો પછી સમય સંજોગ થાય તો બધું જુદું કરવું પડે. ચાહું સુધી તમે ભેગું રાખો વાત કરે. એટલે મારી બુનને આ વેકેશનમાં ઘરે આવું ને તો એ પેલા બચારી બીક પૂછે છે બીએ કે ભાભી ના હોય ને તાણે જવું ના કે સણક ભણક કરતી હોય કે કંઈક બેઠા હોય ને તો એમ કે નકરા બેહી રહે કંઈક ખાવા માંગીએ ને તો કે નકરું કાકા કરો કામ તો કરતા નહીં. તમને એને બધામાં તમે એવું વિચાર્યું કે એ શું કરે છે એવું શું કરે બધા ખરાબ જ કરે. તું એકલી સારી તું જ હરિશ્ચંદ્ર છે બાકી બધા ખરાબ છે. મારો જ વાંક કાઢતા હોય જાણે હોય તાણે. તાર મમ્મી ને શાંતિ થઈ જાય છે. એને સાની શાંતિ થઈ જાય. હા તે શાંતિ થઈ જાય છે જાણે હોય તાણે કે અમાર તો શાંતિ છે. હવે શાંતિ જોઈએ ને તાણે બીજું શું થાય તાણે. તેમને શાંતિ હોય એનો મતલબ એવો નહીં કે એમને સોડી અહીંયા મોકલી દીધી એટલે શાંતિ છે. હા તે મોકલી તાણે જ શાંતિ થઈ છે. કે તું પેલી ભાભી આવી ને તારા ભાઈની વહુ એને ના રહેવા દે તું હકે. હવે માર ભાભી તો હારી જ છે બચારી. હું એને હારું રાખું તમને ખબર છે તંબુરો હારું રાખે છે. તાણે તું અહીં હોય એટલે સારું લાગે છે ને બાકી તું જાય એટલે તો જતી રહે પિયર તરત જ ભટ લઈને. તો પણ એ તો એના ટાઈમ જો હોય એટલે ઓલું વેકેશન એ બધું હોય તો જાય પિયર. એટલે હું તારે આવવાની જ રાહ જોઈ રહી કે તું આવે ને પહેલા તી પિયર જતી રહે હોશિયારી મારે પછી જાય ને કે હું જવું એટલે પિયર નહીં જતી રહેતી કઈ નકરા જાણે તાણે. પોતે આખા ગામ જોડે બગાડી મિલી કે હું હારી તંબુરો હારી. તો હે ને મને ખબર છે તમને બધા હારા લાગે મારા સિવાય બધાય. આ તે બધા હારા જ છે. તો રહેજો તાર બધાયના ઘરે ને જાઓ તમે બધાયના ઘરે તમ તાર. હોશિયારી મારે રહેતા જ તા તું નથી આવી તાણે રહેતા જ તા શાંતિ હતી ઘરમાં. હું બધાને રાંધીને ખવડાવું બધાને રાખું બધાનું કામ કરું તો તંબુરો કામ કરે છે. એક કામ કરે તો બાનું કાઢે કે ભાભી ચમ નહીં કરતા તમારી મમ્મી ચમ નહીં કરતા તમારી બેન ચમ નહીં કરતી. જો હે ને જો હે તારે વાદ જ લેવા હોય આખા ગામના પછી. તમને કહું છું મારો જ વાંક દેખાય તમે હે ને હું ગમે એટલું કરીશ ને તો તમે મને હારું નહીં કહેવાના. હારું જાય કે આખા ગામ જોડે બગાડી પાડોશી જોડે બેહેવું નહીં રહેવા દીધું ત્યાં. કઈ નહીં તમે મને ખબર જ છે કે તમે હે ને પાડોશી જોડે જઈને વાતો કરો ને પછી મારી જ વાતો કરો અહીંયા જઈને. પણ ઈ બચારો જેવી હે કે અમે અત્યાર સુધી વર્ષોથી આપણી જોડે જ રહે. કોઈ દાડો એવું કઈ અત્યાર સુધી બાજવાનું નથી તું આવી પછી બાજવાના થવા માંડ્યા બધા. તમે ચિંતા ના કરશો પારુને જ વાંક આવ ના બોલી ના હંટા હવરી હોશિયારી મારે કોઈ દિવસ ઉપરાણું ના લેવરાውን પાછું વાંક કાઢવાના. હરખરી આવા છે તાણે બજાય નહીં તાણે કોકની અંદર. જો ભીડમાં તમારો પતિ અને મોબાઈલ બંને એક સાથે ખોવાઈ જાય તો તમે સૌથી પહેલા કોને શોધશો? તમારા પતિને કે મોબાઈલને? ફક્ત પરણેલી સ્ત્રીઓ જ જવાબ આપશે. તું કોને શોધે? તમને. સાચું બોલ મોબાઈલ વગર તો તું રહેતી નહીં. ભાવેશ આમ ઉઠો ઘડિયાળમાં જુઓ 10 વાગ્યા. અલે ભોંડી હોવા દે ને શું લઈને આયા તને શું લઈને જવાના છે? હવે આવી તા 10 વાગ્યા સુધી હુઈ રહેશો ને તો મૂકીને શું જશો? આમ ઉપા થો 2 દિવસથી એક ને એક કપડા પહેર્યા હે નકરા ગંધો હો. તમને એવું નહીં થતું કે નહીં તો થોડો તૈયાર થઈને આમ વ્યવસ્થિત રહું? અલી પણ મારે નહીં ધોઈને ચા કોઈ સોડી જોવા જવાની છે. હવે તમારે સોડી જોવા નહીં જવાનું. તમારી સોડી છે ને સંબંધ કરે એવડી થઈ બાજુ બેઠા ને કોક કઈ મચ કે આનો બાપો એવો હે તેની સોડી જેવી હશે. અલી પણ આવું બધું ના કે કોઈ હવે સાના માના ઉભા થાઓ અને કપડા બદલાવાનું કરો નહીં હેડો તાણે. હા શું એક નંબર ના પારુલ ત્યાં એકના એક કપડા 2 દાડે પહેરી રહ્યા નકરી ગંધ મારે. તને આમ એમ નહીં થતું કે નહીં ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈને રહું?
મારે તો તમારા આખા ઘરનું કામ કરવું કે તમારા છોકરા હાચવા કે તમારા મા બાપ હાચવા કે પછી તમારા માટે તૈયાર થઈ થઈને ફરવું? આ તો કઈ સિરિયલ હે તે કે મારે તૈયાર થઈ થઈને ફરવાનું હોય? આખા ઘરનું કામ જેટલું કરું હું. અલી પણ મેં તને ખાલી કપડા બદલવાનું કીધું, બીજું કઈ નહીં. તું તારા કૂતરાની જેમ શું કરે પોડી? પણ ક્યાં ને તમે કહો તૈયાર થઈને ફરતી નહીં, આવીને આવી ફરે ગંધાતી ને એ અરે બધું. ના બાપા, ભૂલ થઈ ગઈ મારી. હું હવે નહીં કહું. તારે જે પહેરવું એ પહેરી રાખતા હતા. આખા ઘરમાં જેટલું કામ કરું એ નહીં દેખાતું તમને? હા બાપા, બસ પહેરી રાખતા હતા. અલા ભોંડો, તમે હાલ ખાઈને ઉપર આયા ને પાછા નાસ્તાનો ડબ્બો ખોલીને બેસી ગયા અને પછી કહેશે મારું વજન વધી ગયું હે, મારું શરીર વધી ગયું હે, મને અહીં દુખે હે, અહીં દુખે હે. અને થોડું ખાવા ચરી પાડો, નહીતર પછી શરીર જ વધે ને. ધ્યાન તો રાખતા નહીં. થોડુંક તો ખાવા દે. શું થોડુંક તો ખાવા દે? આખો દાડો તમે આવ નાવ કરો પછી કે મારું વજન વધી જાય, વધી જ જાય લે, ને. મૂકો ભાઈ. નાસ્તાનો ડબ્બો તાણે સુવર લઈ લઈને બેસજો હોતે. પારુલા શું કરે તું? નાસ્તો કરું હું. અભી હાલ નીચે ખાઈને નહીં, પાછી નાસ્તાનો ડબ્બો લઈને બેસી જઈ. માણસ કોક દિવસ નાસ્તાનો ડબ્બો લઈને બેઠું હોય તો ઈ તમને નડે. અલી પણ તું ખા કરે ને પછી કે મારું હું વજન વધી ગયો, મારો જાડી થઈ ગઈ એવું કે. એક દિવસ ખાય નાસ્તો તેમાં કોઈ જાડું ના થઈ જાય કે કોઈનું વજન ના વધી જાય. પણ તું પછી એવી ફરિયાદ ના કરતી કે મને મારે ડાયટ કરવી છે ને મને અહીં કસરત કરવા લઈ જાઉં, જીમમાં લઈ જાઉં. હું ચાહી એવું બધું કહેતી નહીં, હું જાતે જ બધું કરી લે, પણ તમને હું નાસ્તો કરું ને ઈ જ નડતું હોય. ખા મારા બાપ, ખા. હા એમ હોશિયારી ના. જાણે વતણ આઈ જ્યાં કોક દિવસ નાસ્તો કરવી તોય. ભાવેશ તમારો ઓલો ભાઈ બને રાકેશ, એને તો વજન ઉતારીને ચેવી મસ્ત બોડી બનાવી છે, ચેવો લાગે મસ્ત. અલી એકલો રાખલો નહીં, એનું બૈરું એની હિંગા જીમ જાય, એને વજન ઉતારી જેવી મસ્ત ચકાચક ફિગર કરી, ખબર તને? અચ્છા, એટલે તમે બહાર જો એટલે બીજાના બૈરા સામું ધ્યાન રાખો એમ ને? તમારો જેવો ભાઈબંધ હોય ને ભગવાન દુશ્મન ને ના આપે. અલી પણ હું તો ખાલી વખાણ કરું હું. હાય હાય, હા બૈરાન તો કાંઈ કહેવાય એવું નહીં લ્યો. મમ્મી આ મામી વાસણ ચમ પસાડે હે? ઈ તો આપણે આયા હે ને બટા, એટલે કારણ કે મામાને તો ઈ પસાડી ના હાકે એટલે વાસણ પસાડીને ડાચ કાઢે હે. હા બોલો સાસુમાં. શું કરે મારું પારુલ? તમારે પારુલ પહેલા તો હાથે નથી ઊંચો કરી એકથી અને હવે હાથ ઉપાડે છે. સાચું જ છે, કહેવાનું જોઈએ તારી માને તો કહી શકજો. હા તે વરી ભાવેશ તમે ક્યાં જાઓ છો? બજારમાં જવું છો? જો તમે બજારમાં જતા હોય ને તો મારા માટે મૂક આયોડેક્સ લેતા આવજો ને, મને કમરમાં બહુ જ દુખાવો થાય છે. એટલે મારું દિયો ઘઉંના બાચકા અમારે ઉપાડવાના, ગેસના બાટલા અમારે ઉપાડવાના, બધા કામ અમારે કરવાના, બાર ગામ જઈએ તો થેલા અમારે ઉપાડવાના, અને કમરના દુખાવા તમને ચમ થાય છે? તો પણ ના થાય, અમે નહીં બસ કામ બધું અમે કરીએ, અમને ચમ નહીં થતું? હોશિયારી મારે છે. હાય પારુલ, મને એવું લાગે છે કે મને મસા થઈ ગયા છે. ના ના ખાઓ ને, હજી તીખું તરેલું. આપણે કેવી કે ના ખાશો તીખું તરેલું, ના ખાશો, પણ આપણું હાંભરે જ કોણ? અલી ભોંડી એવું ના આવે, પણ હાવ મોરું ખાવાનું કાયમ ભાઈ. તે પણ મોરું જ ખાવું પડે ને. વાત કરે કઈ પ્રોબ્લેમ હોય આપણને તો પછી આપણે આપણી રીતે પણ આતા સુધી ચા થતું હતું એવું, હવે થયું છે. હવે થયું હે તો થયું હે તો પછી જજો તાણે એકલા હોસ્પિટલ દવાખાને જઈને અને કરાવજો ઓપરેશન. પછી હું નહીં ખાવાની હંગાત પછી. પણ થોડોક તો સારું હોવું જોઈએ, પછી હાવ પોદરા જેવું કરીને ખાવાનું ના મજા આવે પડી. જો હે ને આવું તમારે હારું હારું જ ખાવું હોય તે દિવસે મેં ભજીયા બનાવ્યા, ત્યારે શું કહેતા હતા? મરચાં તરી આપને આની સાઈડમાં થોડા મોરા હે ભજીયા. તો ભજીયા મરચા વગર કેવી રીતે અંદર ઉતાર્યા? તું સમજતી જ નહીં વાતને. તીખા લાઈ જેવા હતા મરચાં. પણ મજા આવી જો ખાય તો ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે મજા આવે એવું. હવે ઇન્ટરેસ્ટ વાળી ના હવે આપણે શરીરને અનુકૂળ ના આવતો ને ઇન્ટરેસ્ટ ન હોય એમાં. અલી તે શું દિવસે ખાવાનું તો પછી? તે દિવસે હાજે શાક બનાવી તે મન કે આ તો હારું હાવ મોરું લાગે હે કે લાઈન થોડું મરચું નાખું ઉપર. પણ ખાવા જોતું હોય તો જોવે કે નહીં, પછી હાવ બીકમાં મરી જવાનું મારે? તો કરવું પડે બધું એ વાત કરે હે. પણ હાવ ના હોય યાર. ઉપર મરચા નખાઈને ખાય હે ને ના આપણે બહાર જ્યાં હોય તો બરોબર હે કે જેવું હોય એવું આપણે ખાઈ લઈએ, પણ ઘરે તો આપણે સારું ખાઈએ ને કે આવું ચાલે. મારે તમ તાર મારે તીખું મસાલા વાળું નહીં ખાવું. પણ ખાવાનું બંધ થઈ જાય ભાઈ. મારે મને જે શોખ હે ને એ મને મેઇન ખાવાનો શોખ હે. ખાવાનું બંધ થઈ જાય આ તો. બંધ થઈ જાય તો થઈ જાય. હું જો તમને કહી દઉં સેલીવાનું કે તમને કઈ પ્રોબ્લેમ થશે ને તો હું દવાખાને નહીં આવવાની. જોજો તમ તાર દવાખાને એકલા. તને આવું થાય એટલે હું ના આવું? હું તો બીજી રીતે થાય તો બરોબર હે, પણ તમે તો હાથે કરીને પગ ઉપર ફોહાડો લો. અલે ફોંડી ખાવ. તાણે એક તો બરતરા થાય ને પાછી તું ઉપરથી આવી બરતરા કરાવરાવે છે. તે કરાવરાવે જ ને તાર માનો નહીં તો પછી તાણે. એટલે હું હે ને દવાખાને નહીં આવવાની, ટાપા બાપા નહીં કરવાની. એટલે તમે ચરી પાડવાનું ચાલુ કરી દેજો. હું જો તમને કહી દઉં સેલીવાનું.